મારું નામ વિપુલ છે। આ એક રાજેશ્વરી કોમ્પ્લેક્સ છે। એમાં જે ભાઈની દુકાન હતી એ દુકાનનો ધંધો એ કરે છે, કેરોસીનનો અને ઓઇલનો ધંધો કરે છે। અત્યારે લગભગ જાણવા મુજબ એવું લાગે છે ગઈકાલ રાત્રે લગભગ 8 બેરલ ઉતાર્યા હતા, 400 લીટરના ડ્રમ આવે છે એવા, એ બધા બહાર પડ્યા હતા। અને દુકાનની અંદર એને બેઝમેન્ટ છે, હવે બેઝમેન્ટની અંદર પણ એને નકરા ઓઇલ ને કેરોસીન જ ભરીને રાખ્યું છે। એ ભાઈ સવારમાં અહીંયા ઓફિસમાં હાજર હતા, કંઈ આગ લાગી હશે કોઈ કારણસર, તો ભાઈ તો દુકાન મૂકીને ભાગી ગયા। આગ લાગી પછી જેવો અમે ફાયર સેફ્ટીને ફોન કર્યો, ફાયર સેફ્ટી આવ્યા પછી લગભગ 8 થી 9 ટ્રક કામ કરી રહ્યા છે, તેમ છતાં પણ આગ ઓલવાતી નથી। આ ભાઈને બહુ મોટું કોઈ ફાયર સેફ્ટી વગર એની દુકાનમાં કોઈ ફાયર સેફ્ટી પણ છે નહીં, અને લગભગ રેગ્યુલર ધંધો કરે છે લગભગ ઘણા વર્ષોથી। રાત્રે અમુક ટ્રક પણ આવે, ટ્રકમાં ઓઇલ ટ્રાન્સફર કરે છે, કેરોસીન ભેગું કરે છે, આવા કામ કરે છે। સેફ્ટી કોઈ જ નથી એની પાસે, લગભગ પરમિશન પણ નહીં જ હોય એની પાસે। અને આ એક મોટું જોખમ છે, આગ લાગી છે આખા કોમ્પ્લેક્સમાં, ઉપર લગભગ કાપડનું બધું છે એ બગડી ગયું છે। સોસાયટીમાં પાછળ જેટલા રહીશો છે બધાના મકાનોમાં આગ પ્રસરી ગઈ છે અંદર, કે જે ધુમાડા કારણે આખા ઘરો કાળા થઈ ગયા છે।